નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણો ટોપિક છે ધાતુઓ અને અધાતુઓ કેવી રીતે પ્રક્રિયા કરે છે. આ સમજવા માટે મિત્રો તમે ધોરણ 9 માં સાદી ઇલેક્ટ્રોન રચના ભણી ગયા તત્વો માટે. તો ઇલેક્ટ્રોન રચના માટે તમારે પરમાણ્વીય ક્રમાંકની જરૂર પડે, અને પરમાણ્વીય ક્રમાંક એટલે શું એ તમે ભણી ગયા કે કોઈ પણ તત્વના પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન અથવા પ્રોટોનની સંખ્યાને તેનો પરમાણ્વીય ક્રમાંક કહેવામાં આવે છે. અને મિત્રો 1 થી 20 તત્વો તમને યાદ રાખવા માટે પણ કીધું હતું, અને 1 થી 20 તત્વો તમે સિરીઝમાં એનો પરમાણ્વીય ક્રમાંક યાદ રાખી લ્યો એટલે ક્યારે તમને પ્રોબ્લેમ રહેતો નથી. તો 1 થી 20 તત્વો યાદ રાખવા સિમ્પલ છે. પહેલા તો આ તમારે જરૂરી છે, આ બુકમાં એટલા તત્વો તમે યાદ રાખજો, પરંતુ આપણે 1 થી 20 તત્વોનું ફરીવાર રિવિઝન કરી લઈએ કે ભાઈ પરમાણ્વીય ક્રમાંક 1 હોય એવું કોણ, તો કે હાઇડ્રોજન. આનો પરમાણ્વીય ક્રમાંક 1 2 3 4 5 6 7 8 9 10. પરમાણુ 1 ઇલેક્ટ્રોન હાઇડ્રોજન, 2 ઇલેક્ટ્રોન હિલિયમ, 3 લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ક્લોરીન અને આ આનો પરમાણ્વીય ક્રમાંક છે. એવી જ રીતે મિત્રો 11 12 13 14 15 16 17 18 અને 20 આમાં પણ તમે જાણો છો સોડિયમ, મેગ્નેશિયમ, ઇરિડિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, આર્ગોન, પોટેશિયમ અને કેલ્શિયમ. આ 20 તત્વોનું તમને મેં કીધું. હવે આની સાદી ઇલેક્ટ્રોનની રચના લખવી હોય તો પહેલી કક્ષા K L M N આવી રીતે જુદી જુદી કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી થયેલી હોય છે. પરમાણુમાં પરમાણુ કેન્દ્રની આસપાસ જે કક્ષાઓ હોય K L M N, આ પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે. તો હાઇડ્રોજનમાં એક જ ઇલેક્ટ્રોન છે તો પહેલી કક્ષા જ ભરાશે. હિલિયમમાં 2 છે તો એમાં પહેલી ભરાશે, અપવાદ. તો આવી રીતે લિથિયમમાં 3 છે તો અહીં 2 1 K અને L. બેરિલિયમમાં 4 છે તો અહીં 2 2. એવી રીતે તમે ઇલેક્ટ્રોન રચના કરશો. હવે અહીંયા આપણે જે જરૂરી છે એ તત્વોની આપણે ઇલેક્ટ્રોન રચના લખીએ. તો અહીંયા આપણે 2 3 2 4 2 6 2 4 ને 2 6 2 5 2 6 2 7 અને 2 8. આમાં એની છેલ્લી બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ઇલેક્ટ્રોનથી ભરેલી છે. જો અષ્ટક પૂર્ણ થયેલું છે. અહીં ફ્લોરિનમાં અષ્ટક પૂર્ણ થયેલું નથી, તમારી બુકમાં પણ છે. અહીંયા K L M N 2 8 1 11 થઈ ગયા, 2 8 2 2 8 3 2 8 4 2 8 5 2 8 6 2 8 7 2 8 8. અહીંયા 2 8 8 1. એવી રીતે 2 8 8 2 K L M N. તો આવી રીતે જે ઇલેક્ટ્રોન રચના છે, જો નિષ્ક્રિય વાયુઓ હિલિયમ, નિયોન અને આર્ગોન એમાં અષ્ટક રચના પૂર્ણ થયેલી છે. બાહ્યતમ કક્ષા સંયોજકતા કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય આવા તત્વોને આપણે નિષ્ક્રિય કહીએ છીએ. અને આ નિષ્ક્રિય તત્વો વાયુ સ્વરૂપે ધરાવે છે. તમારી બુકમાં 3 તત્વો લખેલા છે. એવી જ રીતે આપણે હવે ધાતુ લઈ લઈએ. ધાતુમાં સોડિયમ, એની જો બાહ્ય કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે એટલે અષ્ટક પૂરું કરવા માટે એને 1 ગુમાવવો પડે. 7 મેળવવા અઘરા પડે. એને બદલે 1 ગુમાવી દે તો અષ્ટક રચના પૂરી થઈ જાય અને નિષ્ક્રિય થાય. એવી જ રીતે પોટેશિયમ, એમાં પણ બાહ્ય કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. કેલ્શિયમ, એમાં પણ 2 ઇલેક્ટ્રોન છે. હવે જેની કક્ષામાં 8 ની નજીક હોય એવી અધાતુ કોણ છે, તો કે ફોસ્ફરસ, સલ્ફર અને ક્લોરીન. આ અધાતુ છે. સોડિયમ આપણી ધાતુ છે. પોટેશિયમ તો આ પણ ધાતુ છે.
તો જો એની બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન રચના ખાસ ધ્યાન આપવાનું છે. નિષ્ક્રિય વાયુઓમાં બાહ્ય કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરેલી છે એટલે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા એટલે રાસાયણિક સક્રિયતા દર્શાવતા નથી. ધાતુઓની બાહ્યતમ કક્ષામાં 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોવાથી તે ખૂબ જ સક્રિય હોય છે. ધાતુઓ પ્રતિક્રિયાત્મક હોય છે. અધાતુઓ એના કરતા ઓછી પ્રતિક્રિયાત્મક હોય કારણ કે આ અષ્ટક પૂર્ણ કરવા અને ઇલેક્ટ્રોન મેળવવા પડે છે અને ઇલેક્ટ્રોન ગુમાવવા પડે છે. તો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. હવે નેક્સ્ટ કે ભાઈ બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન હોય એની જ પ્રક્રિયા કરે છે. અંદર પડેલા ઇલેક્ટ્રોનનો કોઈ ધાતુ ઉપયોગ કરતી નથી. દાખલા તરીકે સોડિયમ છે તો આનો પરમાણુ ક્રમાંક 2 છે તો આપણે 2 આપીએ. આ સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે આયા પોઝિટિવ ચાર્જ આવશે 2 8. તો આની પાસે પ્રોટોન હતા 10 11 હતા. હવે +1 થયો એટલે અસરકારક વીજભાર વધ્યો અને એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો. એવી જ રીતે આપણે ક્લોરીનની વાત કરીએ તો ક્લોરીન પાસે 17 ઇલેક્ટ્રોન છે 2 8 7. તો આવી રીતે આ ઇલેક્ટ્રોન ગુમાવવાના બદલે મેળવશે. એક ઇલેક્ટ્રોન મેળવશે એટલે અષ્ટક પૂરું થશે. અષ્ટક પૂરું થાય તો જ તે નિષ્ક્રિય થાય અને આવી રીતે ઋણ ચાર્જ ધરાવે છે. તો અષ્ટકનો નિયમ તમે ભણી ગયા કે કોઈ પણ તત્વ રાસાયણિક પ્રક્રિયા કરવા માટે ખૂબ સક્રિય હોય અને તે અષ્ટક પૂર્ણ કરી અને નિષ્ક્રિય થવા પ્રયત્ન કરે છે એટલે રાસાયણિક પ્રક્રિયા કરે છે. આ ગુમાવીને રાસાયણિક પ્રક્રિયા કરે છે, આ મેળવીને. એટલે આની આસપાસ તમે તમારી બુકમાં સંયોજકતા ઇલેક્ટ્રોન દોરેલો છે જે ડોટેડ થી અને ક્લોરીનની સંયોજકતા કક્ષામાં 7 ઇલેક્ટ્રોન પીળા છે ઈ પણ ડોટેડ થી તમને દોરેલા છે. અને ક્લોરીન પાસે અને સોડિયમ પાસે અષ્ટક રચના પૂરી થાય ત્યારે આવી રીતે સંયોજનની રચના થાય છે. દાખલા તરીકે આ સોડિયમ આની પાસે 1 ઇલેક્ટ્રોન પીળો છે. ક્લોરીન પાસે સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે તો કે 7. 1 2 3 4 5 6 અને આ 7 ચોકડીની નિશાનીથી બતાવ્યા. હવે આ એને ઇલેક્ટ્રોન આપશે, આ ગુમાવશે અને આ મેળવશે એટલે આવી રીતે અષ્ટક રચના પૂર્ણ થઈ અને સંયોજન બનશે. તો આવી રીતે અહીંયા સંયોજનની રચના થાય. ધન આયન આ બેનો સોડિયમ ધન આયન અને આ બેનો ક્લોરાઇડ ઋણ આયન. તો મિત્રો ધાતુઓ ઇલેક્ટ્રોન ગુમાવે છે અને અધાતુ ઇલેક્ટ્રોન મેળવે છે. આવી રીતે પ્રક્રિયા કરે છે. સિમ્પલ છે. ધાતુ ઇલેક્ટ્રોન એની બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ગુમાવે છે અને અધાતુ ઇલેક્ટ્રોન મેળવી અને સંયોજન રાસાયણિક પ્રક્રિયા કરી. અને ઓન્લી ફોર સંયોજકતા ઇલેક્ટ્રોન જ આપણે અહીંયા ડોટ થી બતાવ્યા છે જેને લુઈસ બિંદુ નિરૂપણ કહેવાય. આ 2 8 ને એને આપણે દર્શાવ્યા નથી. ટપકા અથવા બિંદુથી લુઈસ બિંદુથી એની ઇલેક્ટ્રોન રચના સંયોજકતા ઇલેક્ટ્રોન રચના દર્શાવવામાં આવે છે. નેક્સ્ટ આપણે આવું બીજું ઉદાહરણ લઈએ મેગ્નેશિયમનું. તો મિત્રો મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12. તો આની ઇલેક્ટ્રોન રચના 2 8 2. એની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન તે ગુમાવે. આ રીતે મેગ્નેશિયમ Mg+2 આયન અને 2 ઇલેક્ટ્રોન દૂર કરશે. હવે ક્લોરીનમાં તમે જાણો છો 2 8 7 એક ઇલેક્ટ્રોન મેળવી અને આવી રીતે ક્લોરીન ઋણ આયન બનાવે છે. 2 8 8 આ 2 8 અને 2 ગુમાવે. હવે આ મેગ્નેશિયમ પાસે આપણે લુઈસ બિંદુ દોરીએ તો આ 2 ઇલેક્ટ્રોન પીળા છે. હવે અહીંયા આ એક લેખે એક મેળવે તો અહીંયા કેટલા જોઈએ? 1 2 લેખે 2 જોઈએ. આ એક છે આ બીજો છે. તમારી બુકમાં મિત્રો તમે જોઈ શકો છો કે ક્લોરીન માટે અષ્ટક રચના પૂર્ણ કરવા માટે આવી રીતે તમારું અણુસૂત્ર બનશે. એક ક્લોરીન પાસે 7 આયા સંયોજકતા ઇલેક્ટ્રોન 2 હોવાથી આયા 2 ક્લોરીન ના એક એક આપશે. આને આપશે એટલે
આયા એક આયન સાથે આમાં બે આયન જોડાય ત્યારે સંયોજકતા પૂર્ણ થાય છે અને આવી રીતે આખું સ્ટ્રક્ચર બનશે. કેટલી વખત છે તો કે 2 વખત. તો આવી રીતે આનું સૂત્ર બની MgCH2 મેગ્નેશિયમ ક્લોરાઇડ. મિત્રો આવી રીતે આકલે કરી ધનાયન અને ઋણાયન થી સંયોજકની રચના થાય મેગ્નેશિયમ ક્લોરાઇડ બન્યો. આમ ધાતુઓ અને અધાતુઓ આવી રીતે ઇલેક્ટ્રોન ગુમાવીને અને અધાતુઓ ઇલેક્ટ્રોન મેળવીને રાસાયણિક પ્રક્રિયા કરે છે. આવી રીતે આપણે આને સમજાવી શકીએ. આમ આ બીજી કોઈ પણ ધાતુના તમે ઉદાહરણ લઈ શકો છો. અહીં ખાસ કરીને સોડિયમ, મેગ્નેશિયમ અને ક્લોરાઇડ આ ત્રણેય આવડે તો પણ ઘણું અગત્યનું છે. થેન્ક્સ.